હલો દર્શક મિત્રો, જે અમે અત્યારે મોટી માટલી ગામ ખાતે સાઇટ વિઝિટમાં આવેલા છે, જે કુમકુમ ગ્રુપના મહાન કાર્યકર જે મનોજભાઈ પટેલ એ દ્વારા એના માર્ગદર્શન હેઠળ અમારા પથદર્શક તરીકે મનોજભાઈ ખૂબ અમને પથદર્શક આપે, વધારે વધારે ઝાડ વવાય એ માટે ખૂબ સાથ સહકાર આપેલો છે. એના બદલામાં આપણે વિશેષ વધારેમાં વિશેષ એ આપણે કહેવાનું છે કે અમારા ગામના જે સરપંચ છે, જે રામજીભાઈ અમારા ગામના સરપંચ છે, એને પણ મોટામાં મોટા ઝુંબેશ સાથે સાથ સહકાર સાથે બધાય વૃક્ષો વાવવામાં મદદ કરી, પાણીથી માંડી માણસોના મેન્ટેનન્સ તે વગેરે બહુ ખૂબ સાથ સહકાર આપ્યો. તમે જોઈ રહ્યા છો કે જો જેટલા પિંજરા છે એ કુમકુમ ગ્રુપ દ્વારા મનોજભાઈ પટેલ અર્પણ કરેલા છે, અને એ અર્થે ખૂબ ધન્યવાદ રામજીભાઈ અમારા સરપંચને અને મનોજભાઈને, કે કુમકુમ ગ્રુપના કાર્યરત છે એ બદલ ખૂબ આભાર. જે તમે જોઈ રહ્યા છો તે સરપંચ શ્રી મોટી માટલી ગામના સરપંચ શ્રી રામજીભાઈ મકવાણા, જે ગામના સરપંચ છે. સતત 2 ટર્મ થયા જે ચૂંટાઈને ગામનું સારું એવું કાર્ય, જે પણ કાંઈ યોજનાઓ હોય એ ગામમાં લઈને અને ગામનો વિકાસ કરી, ગામે શેરીએ બ્લોક પથરાવે, અમુક લાઇટિંગની વ્યવસ્થા, માટલીને ક્લીન રાખાવે, ક્લીન માટલી, ગ્રીન માટલી અને મેકિંગ માટલીમાં મારો ઈરાદો એવો છે કે મોટી ઇન્ડસ્ટ્રી જ લાવી અને ગામ લોકોને અત્યારે રોજગાર પૂરે 12 મહિના રોજગાર મળી રહે એવી મનોકામના સાથે અમે એવો મોટો ઝુંબેશ ઉપાડ્યો છે કે 1000 નહીં પણ 5 લાખ વૃક્ષો અમારે આજુબાજુ ગામમાં થાય, જે લોકો સદ્ધર બને, ઓક્સિજન પૂરતું મળે, ગામના લોકો બહુ ઓછા બીમાર થાય એવી ઝુંબેશ સાથે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરી, કે ભોળીનાથ પાસે પ્રાર્થના કરી કે 24 કલાક અમારા અમે જે મહેનત કરેલી છે એના પાછળ ભોળીનાથ ખુદ આવી પાણી પાવાની વ્યવસ્થા છે, કે કોઈ ગમે એ વ્યવસ્થા હોય, કોઈ અસ્તવ્યસ્ત થતું હોય, કોઈ ખોટું થતું હોય, એના માટે ભોળીનાથ હંમેશા માટે અમારો સાથ સહકાર આપે. જય હિન્દ, જય ભારત.